આ રાઈડમાં બેસવા માટે કેમ બધા ડરે છે ને વોટરમાં કરી ફૂલ ધમાલ અને બોલાવી બાકા ચીકી. હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ હતી ને બધાને ગુડ મોર્નિંગ. અને બેને સવારમાં નાસ્તો બનાવ્યો ને પછી હું બેન ને રવિ બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. અને સરસ મજાનો ભાઈ નાસ્તો તો થઈ ગયો પણ અમારે કામ પૂરું નહોતું એટલે સવારમાં રવિ એને ઘરે કોમ્પ્યુટર લઈ આવ્યા હતા ને કામ ચાલુ કરી દીધું હતું. અને પછી ફાઇનલી ભાઈ એનું કામ પૂરું થઈ ગયું હતું ને અમે ગાડી કાઢીને નીકળી ગયા હતા વોટર પાર્ક જવા માટે. હા ભાઈ આજે આપણે વોટર પાર્ક આવી ગયા હતા અને અમે 2 વર્ષથી ભાઈ પ્લાન બનાવતા હતા વોટર પાર્ક આવવાનો પણ અમારે કેન્સલ જ થઈ જતો. આજે ફાઇનલી અમારે સક્સેસ થઈ ગયો હતો વોટર પાર્કનો પ્લાન અને ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી હતી અંદર. અને કોને કોને ભાઈ પ્લાનિંગ તો બને છે વોટર પાર્ક આવવાનું પણ વધારે કેન્સલ થઈ જાય છે મને કોમેન્ટ કરી દેજો ને. અહીંયા સરસ મજાનો વ્યૂ હતો અને ત્યાં તો મારા બેનને અમે યાદ કરતા હતા ને ત્યાંનો કોલ પણ આવી ગયો કેમ કે અમારે એને આવવાનું હોય પણ અમારા ક્યુટ બેબી હિસાબે ન આવી શકે. અને કપડાં ચેન્જ કરીને અમે આવી ગયા હતા હવે નાવા માટે ને અમે આવ્યા ને તમને સેલિબ્રિટી જેવી ફિલિંગ થતી કેમ કે અહીંયા કોઈ હતું જ નહીં અમે જ ખાલી હતા. અને થોડીક વાર થઈને જાય ભાઈ ટ્રાફિક પણ થવા માંડ્યું હતું ને પબ્લિક આવવા માંડ્યું હતું ને પછી અમારે વોટર પાર્કની મસ્તી ચાલુ થઈ ગઈ હતી. અને વધારે ભાઈ મસ્તી કરતો હોય તો અમારે રવિ હતા ભાઈ પછી એને બધાના પગ ખેંચતા હોય ને પછી એવું તમને ખબર હોય એના અમે બાકી રાખી દઈએ પછી એને પણ સ્વિમિંગ પુલમાં ઢળી નેવરાવે કેમ કે કરેલના કરેલા ભાઈ અહીંયા જ ભોગવવા પડે છે. ને પછી ભાઈ અમારે હવે આવી ગયો રાઈડું કરવાનો વાળો. બધાથી ઊંચી રાઈડ હતી અને આમ જ મને 100 ને ઉપરની સ્પીડ હતી. અને ફાઇનલી આપણે બધી રાઈડો ભાઈ સાચે બહુ જ મજા આવી અમને તો. અને આ રાઈડ કોને ટ્રાય કરી છે મને કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી આપણે બપોર પડી ગયા હતા ને હવે આપણે કરવાની હતી પેટ પૂજા. પછી અમે બેસી ગયા નાસ્તો કરવા માટે. આ વિડીયો જો સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો અને મોર વિન્યુ લોક જોવા કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ.